વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ. આજે આપણે એક સરસ મજાના નવા મુદ્દા ઉપર ડિસ્કશન સ્ટાર્ટ કરીશું દોસ્તો. અને એ છે વિધેયનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને લક્ષનું અસ્તિત્વ. રાઈટ? ઓકે. તો આપણે કોઈ એક પોઈન્ટનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ કે કોઈ એક સંખ્યા એ છે. હવે એથી આ સાઈડ તરફ વિચારો તો કઈ સાઈડ થઈ? જમણી બાજુ. અને આ સાઈડ તરફ જઈએ તો ડાબી બાજુ. તો આપણે અગાઉ લેક્ચર જે લીધા એમાં આ ડિસ્કશન કરી ચૂક્યા છે કે જેમ x નું મૂલ્ય a ને અનુલક્ષે છે તેમ fx નું મૂલ્ય l ને અનુલક્ષે, ત્યારે આ વાત સમજ્યા હતા. હવે આમાં શું થશે દોસ્તો કે પહેલા વાત સમજીએ આપણે ડાબી બાજુનું લક્ષ. કેવું? ડાબી બાજુનું લક્ષ. તો a થી લેફ્ટ સાઈડ થવાનું, મતલબ કે a થી નાના મૂલ્યો આવશે. a થી નાના મૂલ્યો આવશે. શું કરીએ છીએ દોસ્તો? તો x a થી નાની કિંમતો લઈ અને x નું મૂલ્ય a થી નાનું રાખીને, બરાબર, x નું મૂલ્ય a થી નાનું રાખીને જેમ અનુસરશે એના મૂલ્યો તરફ, એની કિંમતો તરફ, તેમ fx નું મૂલ્ય L1 ની નજીક આવતું હોય. આમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે અગાઉ આપણે શીખ્યા હતા x a ને અનુલક્ષે છે, જ્યારે આમાં થશે x a થી નાની કિંમતોને અનુલક્ષે. સ્ટ્રિક્ટલી આપણે એથી લેફ્ટ સાઈડ તરફ જતા રહીશું. બરાબર ને? x નું મૂલ્ય a થી નાની કિંમતો ધારણ કરે ત્યારે જો fx નું મૂલ્ય L1 આવે તો, અને આ સંકેત દ્વારા દર્શાવીશું. એને અહીંયા પણ લખાય, અહીંયા પણ લખાય, ઇવન નીચે લખો તો બી ચાલે. રાઈટ? વાંચીશું કેવી રીતે દોસ્તો? લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x is equal to L1. અને આપણે ડાબી બાજુનું લખ. હવે જમણી બાજુનું લક્ષ, તો તમને બિલકુલ સરસ વાત મગજમાં બેસી ગઈ કે આ વખતે એ જે છે એનાથી આપણે રાઈટ સાઈડ જઈશું, જમણી તરફ જઈશું. એટલે કે x નું મૂલ્ય એ કરતા મોટું લઈશું. બરાબર? x ની વેલ્યુ એ થી મોટી લઈશું અને એ વખતે એને કયા સિમ્બોલથી દર્શાવી દઈશું? a પ્લસ કહીશું. a પ્લસ કહો એટલે એથી જમણી બાજુ જઈશું, એથી મોટું. x નું મૂલ્ય, બહુ ધ્યાનથી ડાયલોગ સાંભળ્યા કરજો, x નું મૂલ્ય એ કરતા મોટું લઈએ છીએ. બરાબર? તો fx નું મૂલ્ય L2 ને અનુસરે તો જમણી બાજુનું લક્ષ આ રીતે લખાય. હવે એક બીજો મુદ્દો કે લક્ષનું અસ્તિત્વ. ક્યારે લક્ષનું અસ્તિત્વ મળે? તો x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x, જમણી બાજુનું લક્ષ. x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x, ડાબી બાજુનું લક્ષ. અને પર્ટિક્યુલર જે પોઈન્ટ છે, મતલબ કે આપણે a થી જમણી સાઈડ જઈએ છીએ, a થી ડાબી સાઈડ જઈએ છીએ ને એક્ઝેક્ટલી a પર, આ ત્રણે ત્રણના મૂલ્ય જો સમાન હોય, હે ને, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને પર્ટિક્યુલર વેલ્યુ પરનું મૂલ્ય જો સમાન હોય તો એ બિંદુ આગળ લક્ષનું અસ્તિત્વ છે એમ આપણે કહી શકીશું. રાઈટ? તો બહુ સિમ્પલ ભાષામાં આ વાતો હવે હું રિવાઇઝ કરી આપું. ડાબી બાજુનું લક્ષ કહીશું સી, આપણે 1 માઇનસ એવું લખીએ એટલે તરત સમજી જશો કે x નું મૂલ્ય 1 થી નાનું અને 1 પ્લસ કહીએ એટલે x નું મૂલ્ય 1 થી મોટું. ક્લિયર? બિલકુલ. હે ને? હવે જો મેં અહીંયા તમને એવું પૂછ્યું હોત કે હું x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લઉં છું, તો સ્ટુડન્ટ તરત જ કહેશે ને કે સર x ની વેલ્યુ 2 થી મોટી લઈશું. રાઈટ? x ટેન્ડ્સ ટુ 3 માઇનસ લો તો
બિલકુલ ફાઇન, યસ, બિલકુલ સાચી વાત. x લેસ ધેન 3 કરીશું એટલે કે x નું મૂલ્ય 3 થી નાનું લઈશું. બિલકુલ સરસ ને. ચાલો તો હવે આપણે દાખલાઓ દ્વારા આ વાતો સમજીએ. ઓકે દોસ્તો, સ્વાધ્યાયમાંથી આ પ્રશ્ન આપણો સિલેક્ટ થયેલો છે. જો f of x is equal to 2x plus 3 times x plus 1, right? 2x plus 3 ક્યારે છે? x નું મૂલ્ય 0 કે 0 થી નાનું હોય ત્યારે, અને x નું મૂલ્ય 0 થી મોટું, એ વખતે f of x તમારો થશે 3 times x plus 1. તો આપણે કામ શું કરવાના છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x શોધવું છે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x શોધવું છે. મિત્રો ફરી એક વખત અહીંયા ધ્યાન રાખો કે જો x નું મૂલ્ય 0 હોય અને 0 થી નાનું હોય તો fx આપણો 2x plus 3 છે, અને 0 થી મોટું હોય તો 3 times x plus 1 છે. મતલબ આપણે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 0 ની આસપાસ, અહીંયા 0 ની આસપાસ, 0 થી ડાબી બાજુ, 0 થી જમણી બાજુ અને પર્ટિક્યુલર 0, આ ત્રણ વખતે મૂલ્ય શોધીએ. જે સમાન વેલ્યુ આવશે 3 એ 3 માં, એ એનું લક્ષ્ય કહેવાશે. બરાબર? જ્યારે 1 માં એવી કોઈ જરૂર નથી. x ટેન્ડ્સ ટુ 1 એટલે એ આપણે ડિસ્કસ કરીશું. રેડી? લેટ્સ ગો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x. આનો અર્થ શું થયો વાલા વિદ્યાર્થીઓ મારા? 0 પ્લસ નો અર્થ શું થયો? x નું મૂલ્ય 0 થી મોટું. આ રહ્યું x નું મૂલ્ય 0 થી મોટું. તો જો x નું મૂલ્ય 0 થી મોટું, તો તમારો f of x, બિલકુલ હવે x બરાબર 0 જ મૂકવાનું. આ જે ચિહ્ન છે એ દિશા બતાવે છે, બાકી કોઈ ફેર નહીં પડે. એટલે વેલ્યુ x ની કેટલી મૂકશો? તો કે 0. So 3 into 1 is equal to 3. ચાલો ડાબી બાજુના લક્ષ પર જઈએ. x tends to 0 minus નો અર્થ આપણે સમજી ચૂક્યા. બિલકુલ સરસ. x less than 0. તો x less than 0 વખતે, x less than 0 વખતે આપણું વિધેય 2x plus 3 આવશે. ફરી આપણી વેલ્યુ x બરાબર 0 મૂકી દઈશું. તો 0 plus 3 is equal to 3. ચાલો જમણી બાજુનું લક્ષ 0 મૂકતા 3 આવ્યું, x નું મૂલ્ય ને અહીંયા પણ વેલ્યુ 3 આવી, અને પર્ટિક્યુલર જ્યારે f 0 લઉં એટલે કે x નું મૂલ્ય એક્ઝેક્ટલી 0 લઉં, x બરાબર 0 લઉં, તો પણ 3 મળે છે. એટલે આ વાતો કલેક્ટ કરી લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x અને f of 0, આ બધાના મૂલ્યો 3 આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર. અહીંયા 0 ની આસપાસ બધા વિધેયો ડિફાઇન થયા હતા. અને નેક્સ્ટ જે પોઈન્ટ પૂછ્યો છે તો બહુ જ ઇઝી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x. આમાં એકની આસપાસ વાળી વાત નથી. x ટેન્ડ્સ ટુ 1 પૂછ્યું છે દોસ્તો, તો 0 થી મોટી વાળી વાત લઈ લેવી પડશે મારે. x ટેન્ડ્સ ટુ 1 પૂછ્યું છે એટલે x ગ્રેટર ધેન 0 વાળું કામ સ્વીકારી લેવાનું. fx આપણો શું આવશે? તો કે 3 times x plus 1. બરાબર? કે ડિયર ફ્રેન્ડ્સ, તો x બરાબર 1 આપી દો એને, એટલે 3 into 2, 3 into 2 એટલે 6. ક્લિયર ને? અહીંયા 0 ની આસપાસ છે, માટે ડાબી જમણી બાજુ પર જવું પડ્યું. 1 માં એવું કશું વ્યાખ્યાયિત નથી, એટલે x ટેન્ડ્સ ટુ 1 એટલે 0 થી મોટી વાળી વાત આપણે સ્વીકારીને ચાલે. કમ્પ્લીટ. આ બધા દાખલાઓ તમારા 12th સાયન્સમાં પણ ખૂબ ઉપયોગી થઈ પડશે.
तो नवा प्रश्न तरफ जઈએ दोस्तों। હવે જુઓ સરસ મજાની વાત અહીંયા પાછી આવી। તમારું જે વિધેય છે f of x એ આ રીતે વ્યાખ્યાયિત થયું છે x સ્ક્વેર માઇનસ 1 અને માઇનસ x સ્ક્વેર માઇનસ 1 x is less than or equal to 1 અને x greater than લિમિટ x tends to 1 આપણો ક્વેશ્ચન છે જે મેં ફરી લખી આપ્યો તમને। હવે x નું મૂલ્ય કયા બિંદુની આસપાસ જઈ રહ્યું છે તો કે 1 ની જમણી બાજુ 1 ની ડાબી બાજુ અને ઇક્વલ ટુ 1 ત્યારે લક્ષનું શું મૂલ્ય હોય તો હને એક શોધો એટલે એવું જરૂરી નથી મળતું હોય લક્ષનું અસ્તિત્વ ન પણ હોય એવું બને ને ચેક કરીએ ને આપણે। ચાલો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x હવે અહીંયા પ્લસ અને એની આગળ 1 શું કરવા લખ્યા તો કે x ની વેલ્યુ 1 ની આસપાસ છે એટલે અગાઉના દાખલામાં 0 હતું તો હું 0 લખતો હતો અહીંયા 1 માટે 1 લખ્યા બરાબર। બોલો ચાલો હવે તો ખબર પડી ગઈ કે 1 પ્લસ એટલે શું યસ બોલો બોલો યસ વેરી ગુડ 1 પ્લસ એટલે x ગ્રેટર ધેન 1 1 પ્લસ નો અર્થ x નું મૂલ્ય 1 થી મોટું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ વખતે માઇનસ x સ્ક્વેર માઇનસ 1 અહીં જોજો બેઝિકલી અહીં બહુ જ છોકરાઓ ભૂલ કરે છે આ માઇનસ x નું મૂલ્ય 1 બરાબર સો -1 that is -2 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એટલે x નું મૂલ્ય 1 થી નાનું 1 માઇનસ એટલે x નું મૂલ્ય 1 થી નાનું એ વખતે x નું મૂલ્ય 1 થી નાનું એ વખતે આપણું વિધેય આવશે x સ્ક્વેર -1 ચાલો x બરાબર 1 જ આપવાનું છે 1 -1 એટલે 0 જમણી બાજુનું લક્ષ -2 ડાબી બાજુનું લક્ષ 0 નિયમ તો એવું કહેતો હતો કે ડાબી બાજુનું જમણી બાજુનું સમાન થાય તો લક્ષનું અસ્તિત્વ અહીંયા તો બે ભિન્ન થઈ ગયા એટલે હવે આપણે એમને કહી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે બિંદુ આગળ તો મૂલ્ય શોધવાની જરૂર જ નથી મને એક્ઝેક્ટલી 1 આગળ હવે હું જઈશ જ નહીં કેમ તો કે આ બે જ સમાન નથી થતા ડાબી બાજુ ને જમણી બાજુ જ ઇક્વલ નથી થતા એટલે ત્રીજા પર આપણે ના જઈએ જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ સમાન નથી એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી એટલે એમસીક્યુ માં બી આવે તો આપણે શું લખીશું નું લક્ષ અસ્તિત્વ નથી બરાબર ચાલો આગળ વધીએ હવે દોસ્તો અહીંયા તમારી પાસે વિધેયવાળા માનાંકનો આઈડિયા બહુ ક્લિયર હોવો જોઈએ મોડ x બરાબર x જો x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને મોડ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ x જો x ઇઝ લેસ ધેન 0 આ વાત આપણને યાદ હોવી જોઈતી હતી હે ને તો જ મજા આવશે સેમ ક્વેશ્ચન આના જેવો નેક્સ્ટ તમારો પ્રેક્ટિસ માટે આવવાનો છે દોસ્તો તો કાળજીથી આને સમજી લેજો આમાં થોડા ફેરફાર થશે અને નવો પ્રશ્ન આવવાનો છે ટેક્સ્ટ નો જ છે હે ને તો પહેલા આને સમજીએ માનાંક સમજી લીધું ને હવે જુઓ f ઓફ x ની વાત છે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 દોસ્તો કોઈ પણ સંખ્યામાં 3 ચાન્સ બનતા x અને શૂન્ય માટે વિચારીએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર જો ઇઝ ઇક્વલ ટુ ના હોય તો ગ્રેટર ધેન કે લેસ ધેન આવે ખરું ને તો x ઇઝ નોન 0 શૂન્ય નથી શૂન્ય નથી તો x ગ્રેટર ધેન 0 હશે કે x લેસ ધેન 0 હશે તો x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો આ વિધેયને હું આ રીતે ડિફાઇન કરીશ કે જો x ગ્રેટર ધેન 0 હોય શૂન્ય નથી દોસ્તો તો મેં અહીંયા સમજાવ્યું ધન હશે કાં તો ઋણ હશે જો x ગ્રેટર ધેન 0 હશે તો મોડ x બરાબર x લખાશે
એટલે અહીંયા મારે x by x that is 1 ક્યારે x greater than 0 જો x less than 0 હોય તો વાલા મિત્રો x less than 0 હોય તો more x બરાબર minus x more x બરાબર minus x લખો તો -1 થઈ જશે બરાબર અને x 0 તો એને આપેલું છે એટલે ત્રણ વાતો બની ગઈ +1 -1 0 હવે તો હોશિયાર માણસ તો તરત કહી દે સાહેબ આનું અસ્તિત્વ જ નહીં હોય આ જમણી બાજુ આ ડાબી બાજુ વેલ્યુ ઇક્વલ આવતી જ નથી છતાં આપણે એને લખીએ અહીંયા ગણે જ ગયું કામ લિમિટ x ટેન્ડ્સ ટુ જો 0 ની આસપાસ એટલે 0 લખવો પડશે 0 પ્લસ f ઓફ x આ વાત હું અહીંયા ફેરલી લખીશ દોસ્તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x નું મૂલ્ય 0 થી મોટું તો મોડ x વાળી વાત આવશે x બાય x એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1 અને અચળનું લક્ષ અચળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 થી નાનું મૂલ્ય આવે અને 0 થી નાનું મૂલ્ય આવે ત્યારે મોડ x બરાબર -x લખીએ છે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ -1 અચળનું લક્ષ અચળ ડાબી બાજુ જમણી બાજુ ઇક્વલ ના થયા સો લિમિટ x tends to 0 plus f of x is not equal to x tends to 0 minus f of x. માટે લિમિટ x tends to 0 fx નું અસ્તિત્વ નથી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે ગેટ રેડી તૈયાર થઈ જાવ કયો પ્રશ્ન છે જોઈ લો ચાલો હું રકમ તમને ના વંચાય કદાચ તો લખી આપું છું f of x is equal to x by mod x x is not equal to 0 અને 0 આના લક્ષનું મૂલ્ય શોધવું છે લિમિટ x tends to 0 f of x what આન્સર તમારે આપવાનો છે જે લક્ષની વેલ્યુ મળતી હોય ન મળતી હોય તો નોટ ડિફાઇન અસ્તિત્વ નથી એવું કહી દેજો શું કહેજો અસ્તિત્વ નથી પણ મને કોમેન્ટ બોક્સમાં જવાબ અવશ્ય આપજો દોસ્તો બરાબર છે ચાલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ આનાથી સહેલા પ્રશ્નો મળવા અઘરા છે ને બહુ એટલે બહુ સિમ્પલ છે જો f of x બરાબર mod x minus 5 તો લિમિટ x tends to 5 f of x શોધો રાઈટ ક્વેશ્ચન હું ફરી લખી આપું છું તમને જો f of x is equal to mod x minus 5 તો લિમિટ x tends to 5 f of x શોધો આપણો પ્રશ્ન છે આમાં છેદવાળી તો કશી વાત નથી સિમ્પલ f of x છે તો બહુ ઇઝીલી સોલ્વ કરી લઈએ લિમિટ x tends to 5 mod x minus 5 બરાબર હવે x ની વેલ્યુ 5 આપી દો આને એટલે લિમિટ x tends to 5 mod 5 minus 5 હવે દોસ્તો અહીંયા જે વાત મારે અહીંયા કરીને મેં એટલા માટે કે જ્યારે લિમિટ લખો ને અહીંયા x નું મૂલ્ય આપી દીધું ને એ ટાઈમમાં લિમિટ નહીં લખવાની mod 5 is equal to 5 minus 5 is equal to 0 બરાબર x નું મૂલ્ય જ્યારે તમે આપો છો ત્યારે લિમિટ નથી લખવાની ક્લિયર મેં અહીંયા ચેક્યું હતું ને ફરી લખીને એટલે જ બતાવ્યું કે આવી વસ્તુ અહીં નહીં કરવાની કારણ કે x નું મૂલ્ય તમે ત્યાં આપી દો છો એટલે આ વસ્તુ નહીં લખવાની લિમિટ નહીં લખવાની 5 minus 5 is equal to 0 બરાબર છે બહુ જ મજાનો આઈએમપી ક્વેશ્ચન છે દોસ્તો 12 સાયન્સમાં આવા બહુ બધા પ્રશ્નો આવવાના છે બહુ જ આખું સ્વાધ્યાય આવશે f of x ડિફાઇન થયો છે a plus bx જ્યારે x નું મૂલ્ય 1 થી નાનું 4 જ્યારે x નું મૂલ્ય 1 અને x નું મૂલ્ય અહીંયા રકમમાં
સુધારો હોવો જોઈએ, ગ્રેટર ધેન હશે. સુધારી લેજો. x ગ્રેટર ધેન 1 હોય તો b માઇનસ ax. જો આ ડાબી બાજુ થયું તો અહીંયા જમણી બાજુ હોવું જોઈએ, x ગ્રેટર ધેન 1. અને સાથે સાથે એવું કીધું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1. મસ્ત વાત છે. અહીંયા x1 હોય તો 4 થાય ને, એટલે f1 ઇનડાયરેક્ટલી 4 આપી દીધેલા છે એમને. a અને b શોધો. દોસ્તો ડાબી બાજુ જમણી બાજુની વેલ્યુ શોધી લઈએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x, હે ને, 1 પ્લસ 1 થી મોટા. ચાલો x નું મૂલ્ય 1 થી મોટું તો b માઇનસ ax, that is the function. x નું મૂલ્ય 1 કરતા મોટું, બરાબર? તો આ રહ્યું. હવે x બરાબર 1 આપો એટલે b માઇનસ a આવ્યો. ડાબી બાજુ પર જઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, એ વખતે આપણું વિધેય છે a પ્લસ bx, x લેસ ધેન 1, a પ્લસ bx. તો આ a પ્લસ b આવ્યું. હવે મિત્રો આ આપ્યો આપણને કે x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર f1. એટલે ડાબી બાજુ જમણી બાજુ અને પર્ટિક્યુલર પોઈન્ટ ત્રણેય ઇક્વલ છે, રાઈટ? એટલે હવે જુઓ ડાબી જમણી બાજુ તો મને ખબર છે કે b માઇનસ a પ્લસ b અને f1 x1 હોય તો 4 પતી ગયું. હવે b માઇનસ a બરાબર 4, પરિણામ 1 આપું અને આને હું લખું b પ્લસ a બરાબર 4, આને પરિણામ 2 આપું. 1 અને 2 ઉકેલતા ચાલો ફટાફટ વિચારી રાખો કેટલો જવાબ આવશે. જરા લોજિકલી તરત જ ખબર પડી જશે. બસ, વેરી ગુડ. ચાલો વિચારો. એનો લોપ થઈ જશે ને દોસ્તો. તો 2b બરાબર 8 એટલે b બરાબર 4, બરાબર? તથા b બરાબર 4 કોઈ એક જગ્યાએ આપી દો, અહીંયા આપી દો. b બરાબર 4 અને a બરાબર 0. સો ફાઇનલી a 0 અને b 4 મળશે. નોટબુકમાં બી આઈએમપી કરી દેજો, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે દોસ્તો. રકમ જેટલી મોટી છે ને ગણતરી એટલી જ નાની છે. a1 a2 ડેશ ડેશ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે. f of x is equal to x minus a1, x minus a2, x minus a2 ડેશ ડેશ x minus an વ્યાખ્યાયિત કરેલું છે. આપણે કંઈ કરતા નથી, એમને જ કીધું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x. આપણે શોધવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x. So limit x tends to a1 f of x એટલે x minus a1, x minus a2 and dash dash x minus an. તમારે હવે છેદ તો છે જ નહીં, અગાઉના લેક્ચરમાં વાત સમજ્યા છો હે ને. છેદ છે જ નહીં તો x નું મૂલ્ય a1 આપી દો, x નું મૂલ્ય a1 આપી દો, બરાબર? પરંતુ દોસ્તો a1 માઇનસ a1 એટલે તો 0. વાત પતી ગઈ. હવે ગુણાકારમાં એક 0 આવી ગયો તો પછી તો આન્સર 0 થઈ જશે, બરાબર? હવે a is not equal to a1, a2, an આમાંના કોઈ જેટલો છે જ નહીં. કોણ? એનું મૂલ્ય a1, a2, an થી ભિન્ન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમનો x ટેન્ડ્સ ટુ a f of x. તો દોસ્તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x minus a1, x minus a2, x minus an મૂકી આપો એને x નું મૂલ્ય x a આપી દો. a minus a1, a minus a2, a minus an આપણો આન્સર થશે, રાઈટ? ચાલો
હવે મજાનો પ્રશ્ન આવી રહ્યો છે. હવે દોસ્તો જો થોડુંક વિચારીને ગણશો આ દાખલો તો બહુ મજા આવશે. એની કઈ કે વધારે બહુવચનમાં છે. કઈ કિંમત કે કિંમતો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x નું અસ્તિત્વ છે. બરાબર? ઇન જનરલ તમારે વાત કરવાની છે અને જે ફંક્શન ડિફાઇન આપ્યું છે આપણને લેસ ધેન 0, ઇક્વલ ટુ 0 એન્ડ ગ્રેટર ધેન 0. શૂન્યની આસપાસ થોડી રમત રમી લો દોસ્તો. બરાબર? હે ને? જો પર્ટિક્યુલર 0 એનું મૂલ્ય હું 0 લઉં, એના 3 ભાગ પાડું, 0 લઉં, ગ્રેટર ધેન 0 લઉં અને લેસ ધેન 0 લઉં. એની કઈ કિંમતો માટે તો હું પર્ટિક્યુલર અહીંયાથી 0 પસંદ કરું છું. જો a બરાબર 0 દોસ્તો, જો a બરાબર 0 તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x બરાબર 0 જ મળશે. ચાલો, a ગ્રેટર ધેન 0 ધન કિંમત લઈએ ને આપણે, સમજો હે ને, ધન કિંમત લઈએ દોસ્તો. બરાબર? ધન કિંમત લઈએ, રાઈટ? એની વેલ્યુ પર્ટિક્યુલર ધન લઈએ તો -1 આવશે અને અહીંયા આપણો x બરાબર a એટલે કે a - 1 આવશે. જ્યારે a લેસ ધેન 0 લઈએ, તો એ વખતે મોડ a + 1 આવશે. તો થોડુંક વધારે માઇન્ડ એપ્લાય કરજો અહીંયા કે પર્ટિક્યુલર આ 0 પોઈન્ટ આગળ વેલ્યુ તમારી પ્લસ માઇનસ થશે, મતલબ જુદી જુદી આવશે. એક્ઝેક્ટ 0 ની વેલ્યુ સ્વીકારી લો. x બરાબર, હવે મને સાંભળો, x બરાબર 0 લઉં તો 0, લેસ ધેન 0 લઉં, બરાબર? આવું કોઈ પૂછે ને મને કે ભાઈ તું 0 ની સાથે જ રમત રમને, x લેસ ધેન, તો મને શું જવાબ મળશે? તો કે લેસ ધેન 0 હશે ત્યારે અહીંયા તો હું 0 જ આપવાનો છું. x નું મૂલ્ય તો 0 આપીશ એટલે 1 થશે. અને 0 પ્લસ કરીશ દોસ્તો તો -1 થશે. એટલે પર્ટિક્યુલર 0 બિંદુએ શું થશે? +1 અને -1 વેલ્યુ આવે છે. અને એ તરીકે જો હું 0 સ્વીકારું, એક્ઝેક્ટલી 0 ની વાત કરું, તો 0 થી નાનામાં +1, 0 થી મોટામાં -1. એ સમાન થતા નથી એટલે 0 આગળ અસ્તિત્વ નથી. એનું મૂલ્ય 0 હોય તો અસ્તિત્વ નથી. જવાબ તમારો આવશે આવો. એ 0 તો લક્ષનું અસ્તિત્વ નથી. એનું મૂલ્ય 0 નથી તો લક્ષનું અસ્તિત્વ છે. અરે, એનું મૂલ્ય 0 છે તો લક્ષનું અસ્તિત્વ નથી. એનું મૂલ્ય 0 નથી તો લક્ષનું અસ્તિત્વ છે. સરસ મજાનો આ પરીક્ષાલક્ષી દાખલો છે દોસ્તો. એમપી કરી લઈએ એને. ઓકે, વિધેય f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x - 2 છેદમાં x² - 1 = π ને સંતોષે છે. ધીસ ઇઝ ગિવન, આ શરત આપેલી છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x શોધવાનું છે. તો કાર્ય નિયમનું થોડુંક નોલેજ હશે તો કામ થઈ જશે સરળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x - 2 ડિવાઇડેડ બાય x² - 1 = 5. બરાબર? જે લક્ષના નિયમો શીખ્યા છે દોસ્તો એ પ્રમાણે આપણે એને છૂટા પાડી દઈએ. ઓકે, તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x - 2 = π is multiply with the limit x ટેન્ડ્સ ટુ 1 x² - 1. શૂન્ય થઈ જવાનું છે પણ પાઈની સાથે મલ્ટીપ્લાય કરી અને એને હું સમજાવી દઉં. x બરાબર 1 મૂકશો એટલે 1 - 1 0, 0 × π એટલે 0. બરાબર? So limit x tends to 1 f of x - 2 = 0. તો ફાઇનલી આપણે જે ઈચ્છીએ છીએ એ કિંમત મળી ગઈ
કે લિમિટ x ટેન્ડ ટુ 1 f ઓફ x બરાબર શું હોય? તો કે 2. બરાબર ને? ચાલો આગળ વધીએ હવે. દોસ્તો f of x is equal to mx square plus n, x less than 0. nx plus m જ્યારે x નું મૂલ્ય 0, 1 અને એની વચ્ચેની કિંમતો ધારણ કરે અને x ગ્રેટર ધેન 1 ત્યારે nx સ્ક્વેર પ્લસ m. તો કયા પૂર્ણાંકો m અને n માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ છે? આવો ક્વેશ્ચન છે. તો લક્ષના અસ્તિત્વ માટે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુની વાતો ચેક કરવી પડે ને. તો આપણે શૂન્યની આસપાસનું કામ શરૂ કરીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x નું મૂલ્ય 0 થી નાનું. x નું મૂલ્ય 0 થી નાનું હશે દોસ્તો ત્યારે આપણું વિધેય આવશે mx સ્ક્વેર પ્લસ n. ઓકે, સો x 0 મૂકી દઈએ એટલે n જવાબ આવશે. તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, x નું મૂલ્ય 0 થી મોટું હોય તો શું કરીશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x 0 થી મોટો આવે એ વખતે nx પ્લસ m આવશે. x 0 મૂકી દો તો m મળશે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x નું જો અસ્તિત્વ હોય દોસ્તો, હોય માનો કે ઇફ પોસિબલ હોય તો 0 પ્લસ f of x અને 0 માઇનસ f of x સમાન થવા જ જોઈએ. બરાબર, એટલે n બરાબર m થવા જોઈએ. એટલે જ્યાં જ્યાં n અને m સમાન હોય ને કયા પૂર્ણાંકો માટે તો m અને n સમાન હોય એ પૂર્ણાંકો માટે આનું અસ્તિત્વ આવશે. બરાબર, હવે 1 વાળી વાત કરીએ તો 1 પ્લસ માં શું વિધેય પસંદ કરીશું? x નું મૂલ્ય 1 થી મોટું, x નું મૂલ્ય 1 થી મોટું nx સ્ક્વેર પ્લસ m. x બરાબર 1 મૂકો તો n પ્લસ m મળે. તથા x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 1 થી નાના, x નું મૂલ્ય 1 થી નાનું તો શું દોસ્તો? તો nx પ્લસ m એટલે x બરાબર 1 મૂકી દઈએ તો n પ્લસ m મળે. આ બેઉ સમાન જ થશે ને. ફોર એવરી mn બિલોંગ્સ ટુ z, m અને n પૂર્ણાંકો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x is equal to x tends to 1 minus f. તો આમાં શું થતું હતું 0 માં? જ્યાં m અને n સમાન હોય ત્યાં જ. જ્યારે અહીંયા તો કોઈ પણ mn પૂર્ણાંક લઈ લો તો 1 નું અસ્તિત્વ મળશે. 0 માટે શું જવાબ બોલાય? m અને n સમાન હોય ત્યારે. અને 1 માટે શું કહેવાય? ફોર એવરી mn belongs to z આ અસ્તિત્વ મળે. ઓકે, હવે દોસ્તો સ્વાધ્યાય 13.2 માંના થોડાક પ્રશ્નોની ચર્ચા કરી હતી પણ જે રહી ગયા છે પ્રશ્નો અત્યારે હું ડિસ્કસ કરું છું. આમાં આ બેઝિક આગળ આવી જ ચૂક્યું છે પણ હું છતાં રિપીટ કરતો જઈશ. e રેઝ ટુ x માઇનસ 1 છેદમાં x આવો નિયમ છે કે નહીં? છે ને. જો આ નિયમ મેં તમને શીખવાડ્યો છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1 અપોન x તો જવાબ 1 આવે. એટલે આ જે e રેઝ ટુ x માઇનસ 1 હતો એ તો મેં દર્શાવી દીધો પણ મારા તરફથી છેદમાં x મૂક્યો એવો એક x અંશમાં બી મૂકી દીધો. છેદમાં મૂક્યો એવો અંશમાં આવ્યો. બરાબર, અને એક x હતો જ એટલે આ x સ્ક્વેર થયા. એક હતો છેદને લીધે બીજો એક આવ્યો એટલે આ x સ્ક્વેર થયા. અને 1 માઇનસ cos x મતલબ છેદમાં x અને અંશમાં x મુકાઈ ગયું.
બરાબર. ઓકે, આનું કામ તો બિલકુલ ક્લિયર છે દોસ્તો. પણ અગાઉ એક સૂચના મેં તમને કીધી હતી કે 1 - cos x 1 + cos x 1 - sin x 1 + sin x દેખાય તો એની અનુબદ્ધ સંખ્યા એટલે વિરોધાત ચિહ્નવાળી વાત સાથે મલ્ટીપ્લાય કરતો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x - 1/x લક્ષ છૂટું પાડી દઉં દોસ્તો. બરાબર. તો 1 - cos x 1 + cos x એટલે 1 - cos²x. હું આ અમુક સ્ટેપ જાણી જોઈને વધારે લખું છું. એન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + cos x કે જેથી તમે સારી રીતે સમજી શકો. પરીક્ષામાં એ સ્ટેપ ઉડાવવા હોય તો છૂટ છે તમને. આ બે ભેગા થાય. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x - 1/x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² 1 - cos² એટલે sin²x. આ પણ નિયમ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x/sin x = 1 તો x² sin² પણ 1 જ થશે. અને અહીંયા આપણે કશું જ નહીં કરીએ, લક્ષ જ્યારે મૂકીશું ત્યારે કિંમત આપી દે. આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આનો જવાબ 1, આનો જવાબ 1. અહીંયા x0 મૂકો દોસ્તો એટલે cos 0 હે ને, cos 0 એટલે 1 એટલે 1 × 1 × 2 એટલે આન્સર 2 આવશે. સમજી ગયા? સરસ. ખૂબ સરસ દોસ્તો. એક સિદ્ધાંત કદાચ અગાઉ મેં તમારી સાથે ચર્ચા કરી છે કે નહીં એક્ઝેક્ટ મને યાદ નથી, પણ છતાં આ એક પ્રમાણિત સ્વરૂપ છે જેને આપણે ફરી સમજી લઈશું. પ્રમાણિત સ્વરૂપ એટલે આ સ્વરૂપમાં હોય તો તમારે વધારે કઈ પ્રૂફની જરૂર નથી, સીધો આન્સર લખી શકશો. એક તો ટેન્ડ્સ ટુ 0 જોઈએ. x ના બદલે કોઈ પણ નામ ચાલશે. થીટા હશે, y હશે, બરાબર. log બેઝ e 1 પ્લસ આ જે ચલ છે અહીંયા અને એનું વ્યસ્ત x છે તો એનું વ્યસ્ત 1/x હોય તો આન્સર 1 થાય. આ વસ્તુ અહીંયા આપણે એડજસ્ટ કરવાની છે. જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x છેદમાં છે તો હું એને સેપરેટલી લખી શકું. હવે જેમને આ વાત પાકી સમજાય છે કે ભાઈ ટેન્ડ્સ ટુ 0, યસ સર બિલકુલ છે. અહીંયા x છે, અહીંયા x છે, પણ અહીંયા 2x છે. તો ત્રણેય સમાન જોઈએ ને, જો x છે, x છે, x છે. તો આ 2x છે એટલે હું અહીંયા બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં એટલે 2x ટેન્ડ્સ ટુ 0 2 વડે ગુણ્યા. અહીંયા છેદમાં 2 મૂક્યા તો બેલેન્સ કરવા અંશમાં બી 2 મૂકી દો. બરાબર. હવે અગાઉ પણ હું તમને એક વખત આ નિયમ કહી ચૂક્યો છું દોસ્તો. જો તમે રેગ્યુલરલી આપણા ચેનલના વિડીયોઝ જોતા હશો તો ખબર હશે કે n ટાઈમ્સ log x બેઝ x તો log x⁻n લખાય. તો આ 2 તો અચળ છે. લક્ષના નિયમ પ્રમાણે 2 ને તો હું લક્ષની બહાર મૂકી દઉં. બરાબર. અને પછી નિયમ મુજબનું એડજસ્ટમેન્ટ શીખવાડી દઉં. હવે જુઓ, આ મારો n બની ગયો ને, જે ઘાતમાં આવી જશે. સો 2 ટાઈમ્સ લિમિટ 2x ટેન્ડ્સ ટુ 0 1 + 2x રેઝ ટુ આ નિયમ મુજબ ગોઠવાઈ ગયા. જો ટેન્ડ્સ ટુ 0 આ છે ને એનું વ્યસ્ત અહીંયા છે એટલે 2 × 1 2 આન્સર. ક્લિયર? સરસ, શાબાશ. ચાલો આગળ વધીએ. હવે દોસ્તો આ હોમવર્કનો દાખલો છે જેનો જવાબ તમારે મને આપવાનો. આ કદાચ સેકન્ડ ક્વેશ્ચન આવ્યો આજના લેક્ચરમાં જેનો આન્સર તમારા તરફથી મને મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻5x - 1/x. થોડીક હિન્ટ આપી દઉં છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x - 1/x આનો જવાબ 1 આવે. આ સિદ્ધાંત પર આધારિત આ પ્રશ્ન છે.
જૂના લેક્ચરમાં દાખલાની કામગીરી થઈ ચૂકી છે હે ને, એટલે હું તમારી પાસે આનો જવાબ માંગી રહ્યો છું. હવે વધુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ જે આપણા સ્વાધ્યાય 13.2 માં છે. આની અગાઉ જે દાખલો શીખ્યા એ જ વાત અહીંયા હું તમારી સાથે રિપીટ કરીશ. 1/x³ log 1 + x³, બરાબર. આ વસ્તુ હવે અંશમાં લઈ જઈશું, એટલે પાવરમાં, ઘાતમાં. log બેઝનો ઉલ્લેખ ન કર્યો હોય એટલે ઈ જ હોય. આ 1/x³ થઈ જશે. જુઓ, ટેન્ડ્સ ટુ 0. હવે કોઈ એવું કે સાહેબ આ x³ છે, આ x³ છે, પણ અહીંયા તો x જ છે, તો ટેન્શન ના કરો ને, બે બાજુ ક્યુબ કરી દો ને, બંને બાજુ ઘન કરી દો. 0 નો ઘન તો 0 જ આવશે, ખરું ને? બસ હવે પરફેક્ટલી ગોઠવાઈ ગયું, તો નિયમ મુજબ આનો જવાબ 1 થઈ જશે. ઓકે, મળીશું દોસ્તો નવા લેક્ચરમાં વિકલનની સાથે. લક્ષનું કામ અહીંયા પૂર્ણ થાય છે, રાઈટ? હવે વિકલનનું ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. બહુ મહત્વનું ચેપ્ટર છે દોસ્તો, લક્ષ અને વિકલન. તો મળીએ નવા લેક્ચરમાં.